તો અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં થયેલા ગોટાળા મામલે કારંજ પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીની ધરપકડ થયા બાદ કેટલાક મહત્વના અને મોટા ખુલાસા થયા। આ કૌભાંડના મુખ્ય આરોપી પુલકિત સથવારાએ અન્ય મિત્રો સાથે ભાગીદારીમાં નળ સરોવરમાં ફિશિંગનો ધંધો શરૂ કર્યો હતો। આ ધંધો શરૂ કરવા માટે પોતાના મિત્રો અને પરિવારજનો પાસેથી ₹95 લાખની રકમ ઉછીની લીધી હતી। જો કે આ ધંધામાં અપેક્ષા મુજબ સફળતા ન મળવાના કારણે તેણે ગુમાવેલ રકમ સરભર કરવા માટે તે ફિરાકમાં હતો। આ દરમિયાન જ કોર્પોરેશનની ભરતી પ્રક્રિયામાં ગડબડ કરવાનું વિચારી અને પૈસા પડાવવાનો પ્લાન કર્યો હતો, જેથી આરોપી પુલકિતે કુલ 4 લોકો પાસેથી ₹17 લાખની રકમ માર્ગ સુધારવા માટે વસૂલી હતી। આરોપી પુલકિતે જે 4 લોકો પાસેથી પૈસા લીધા હતા તે પૈકી મૃગેશ અને તમન્ના બંને ભાઈ બહેન છે। તમન્ના અને મૃગેશના પિતા દિનેશ પટેલ પાસેથી ₹7 લાખ લેવાનો હતો। બીજી તરફ મોનલ લિંબાચિયા નામની ઉમેદવાર કે જેના સસરા અગાઉ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા હતા, જેથી પુલકિત મોરલના સસરા પ્રકાશ સાથે સંપર્કમાં હતા, તેની પાસેથી પણ માર્ગ સુધારવા માટેના પૈસા લીધા। આ મામલે કારંજ પોલીસે નોકરી મેળવનાર મહિલા ઉમેદવાર મોનલ લિંબાચિયા, ઉમેદવાર જય પટેલ અને જયના પિતા અશોકભાઈ પટેલની ધરપકડ કરી છે। અગાઉ આ બાબતે મુખ્ય આરોપી પુલકિતની ધરપકડ થઈ ચૂકી છે। અત્યાર સુધી કુલ 4 લોકોની ધરપકડ થયા બાદ મોનલ અને તેના સસરાની ધરપકડ બાકી છે। જે તમન્ના અને મૃગેશ છે તે બંનેના કમ્બાઇન્ડ ₹7 લાખ છે। બાકી એક જય અને એક મોનલ જે કેન્ડિડેટ છે એમની પાસેથી ₹5 લાખ લીધેલા છે। જય, મોનલ અને જયના ફાધર એમની અરેસ્ટ થયેલી છે। તમન્ના, મૃગેશ અને એના તમન્નાના ફાધર એ અરેસ્ટ